નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ દવે. ખંભાત નગરપાલિકામાં આજે સામાન્ય સભા દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો, જેમાં સત્તાધારી પક્ષે ગણતરીની 5 મિનિટોમાં જ તમામ ઠરાવોને બહુમતીથી પસાર કરી દેતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. જાન્યુઆરીમાં મળવાની આ સભા વિવાદોને કારણે મુલતવી રાખવામાં આવી હતી અને હવે આજે જ્યારે સામાન્ય સભા મળી હતી એ ગણતરીના સમયમાં જ પૂર્ણ કરી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાત નગરપાલિકામાં ચાલી રહેલા આંતરિક વિખવાદોને કારણે થોડા દિવસ પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીના 6 અને અપક્ષના 2 કાઉન્સિલરે પ્રમુખના કાર્યપદ્ધતિથી નારાજ થઈને રાજીનામા ધરી દીધા હતા. બાદમાં આ રાજીનામા પાછા પણ ખેંચી લેવાયા હતા. આજની સભાની નોટિસમાં કુલ 36ની જગ્યાએ માત્ર 28 કાઉન્સિલરના નામ જ સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં રાજીનામું આપનાર સભ્યોના નામ બાકાત રાખવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો. વિપક્ષી કાઉન્સિલરોએ પોતાના વોર્ડમાં વિકાસ કામો નહીં થતા હોવાના આક્ષેપો કર્યા હતા, જેને કારણે પ્રમુખે 5 જ મિનિટમાં તમામ ઠરાવોને બહુમતીથી પસાર કરીને સભા પૂર્ણ જાહેર કરી દીધી હતી. એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. જો કે આ સામાન્ય સભામાં જે રીતે ધમાસાણ મચ્યું એ જોતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે કાર્ય પદ્ધતિ છે એ પણ શરમસાર થઈ ગઈ હતી. કારણ કે વોર્ડ નંબર 5ના મહિલા કાઉન્સિલરના પ્રતિનિધિ કરસન ભીલ સાથે ખંભાત નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર સાથે જે વાત થઈ હતી એનો ઓડિયો પણ વિપક્ષ દ્વારા મીડિયા સામે મૂકવામાં આવ્યો હતો, જેમાં દિગ્વિજય પરમારે કમિશનની ભાગ બટાઈ થઈ રહી હોવાનો સ્વીકાર પણ કર્યો હતો. જો આ દુનિયા છે ને ભાઈ, બધી રીતે મારે છે ને જિલ્લામાં આપવાનું હોય છે ને બધી રીતે બધાને આપવાનું હોય, સમજો. હજુ તમને ખબર નથી, હજુ તમને ખબર પડશે પછી. જિલ્લામાં તો કઈ સુનિલભાઈ કઈ લ્યા છે સુનિલભાઈ જિલ્લામાં હવે તમે રેકોર્ડિંગ કરતા હોય ના કરતા હોય તો હું મારા ફોનમાં નહીં ચાલતું કશું. સાંભળો, હું તમારો ભાઈ છું. સાંભળો, મેં તમારું પહેલા જ કહું છું પ્રમુખમાં કે ભાઈ બીજું પ્રમુખમાં ચાલે. પાર્ટી છે ને ભાજપ પાર્ટી બધી રીતે બધાનું સારું થાય એ રીતે વર્તે, સમજી લેજો. ખંભાત પાલિકાના વિપક્ષી નેતા તેમજ કાઉન્સિલરોએ ભારતીય જનતા પાર્ટીની આ નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો અને એટલું જ નહીં, પરંતુ બહુમતીના જોરે આ ઠરાવો પાસ થયા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આજના બોર્ડની અંદર એક તો પહેલી વાત એ કે જાન્યુઆરીમાં ફરજિયાત બોર્ડ બોલાવવું પડે, અધિનિયમ ગુજરાત નગરપાલિકામાં છે, પણ એ જાન્યુઆરી મહિનામાં બોલાઈ શકે નહીં. એટલે પહેલું એક આખું 3 મહિનાનું ક્વાર્ટરનું બોર્ડ બોલાઈ શકે નથી. ફેબ્રુઆરીમાં 6મી તારીખે જે બોર્ડ બોલાવ્યું એની અંદર એજન્ડાની અંદર પ્રમુખને 45D મુજબ સરકારે નિયમ આપેલો છે, એટલા માટે કે જ્યારે કોઈ હોનારત થાય તો 2 બોર્ડની વચ્ચે કોઈ ઇમરજન્સી હોય તો જ એ ઠરાવ કરી શકે. એ ઠરાવની મર્યાદા હોય. પણ આજે એમણે 45D મુજબ કર્મચારી 31/10/24 રિટાયર થઈ પૂરા થઈ જતા સમય 31/10 પછી આજે 31/12 31/12 પછી 31/5 સુધીના બધા ઠરાવ એમણે પોતે કર્યા છે. એ કાયદાની ગેરબંધારણી છે. બીજું કે જે કોઈ માણસોને નિમણૂકો આપી છે એમ્પ્લોયમેન્ટ રોજંદારો લેવાના હોય તો સરકારના નિયમ છે કે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાંથી નામ મગાવવા પડે અને એને કાયમી આ તો દર 3 મહિને એક મહિને રિન્યૂ કરે છે. તો ભવિષ્યમાં આર્થિક રીતે કાયમી થવા માટે કોર્ટમાં જાય તો નગરપાલિકાનું ભારણ થઈ જાય. એટલે પીડબ્લ્યુડીમાં વોટર વર્કમાં આ એક ઠરાવ હતા. બીજું કે જે ચકડોળ ગ્રાઉન્ડ દિવાળી પર ભાડે આપેલું હતું, નગરપાલિકાએ પોતે આ વખતે હરાજી કરીને આપી. એ હરાજીમાં આજની તારીખે 2 માસના પૈસા જો આવ્યા નથી. ગઈ સાલ 65 લાખ રૂપિયા આવ્યા હતા, એના આજે 50 લાખ રૂપિયા આવ્યા છે ને 15 લાખની ખોટ સીધું નુકસાન છે. બીજું નગરપાલિકા જે પાથરણા અને જે નગરપાલિકા દર મહિને 3 લાખ રૂપિયાનું માસિક ઇજારો હતો, છેલ્લા 6 મહિનાથી ઇજારો થઈ ગયો છે. વારંવાર કહ્યું પણ ઇજારોનો ટેન્ડર બહાર પાડતા નથી, કોઈ કાર્યવાહી કરતા નથી. અને નગરપાલિકાને દર મહિને 2.5 લાખનું નુકસાન થાય છે અને છેલ્લા 6 મહિનાથી આ નુકસાન નગરપાલિકા આર્થિક નુકસાન કરે છે. એના માટે જવાબદાર કોણ? પ્રમુખને કેટલી વાર કહ્યું. બીજું જે સરકારે કમિશનરે ઓર્ડર કર્યા છે કે જે કર્મચારી હરાજીમાં ભાગ ના લઈ શકે
એની તમે એને રદ કરો. આ જે મકાન બાંધેલા છે શોપિંગ સેન્ટર એ તોડી નાખવાનો પણ ઓર્ડર થયો છે, પણ એમાં ચીફ ઓફિસર કોઈ કાર્ય કરતા નથી. બીજું એને બીજા ઠરાવની અંદર જે ગટરની અંદર જે પમ્પિંગ સ્ટેશન છે એનો વિચારો ભૂતપૂર્વ પ્રમુખે આપેલા યોગેશભાઈ ઉપાધ્યાય, એનો પણ કમિશનરે ઓર્ડર કર્યો છે કે તમારે ગેરબંધારણીય રીતે આ તમે બે ઓર્ડર આપ્યા હતા, એટલે એ વર્ક ઓર્ડર આપ્યા હતા, એ પૈસા ખોટી રીતે અપાયા છે, એ પૈસા વસૂલ કરવાનો ઓર્ડર ચીફ ઓફિસર કર્યો છે. પણ નગરપાલિકા કોઈની પર કોઈ જાતનું કામગીરી કરે. એ બધા ઠરાવો હતા ને આજે એ ઉજાગર કરવાના તમારે, ને આજે એમણે બોર્ડ એક જ આઈટમ ચલાવી પ્રોસિડિંગની અને બોર્ડ મુલતવી રાખીને જતા રહ્યા. આપના તરફથી આજે એક ઓડિયો પણ પ્રમુખશ્રીનો બહાર પાડવામાં આવેલો છે, તેની સત્યતા અને વ્યાજબીપણું કેટલું છે? આમાં શું છે કે અત્યાર સુધીની વાત એવી હતી કે ભાઈ બધા પૈસા ઉપલા લેવલ પર આજે કમાલો થયો આણંદમાં ભાજપની ઓફિસ ભેજ એ બધી નગરપાલિકામાંથી પૈસા લેવામાં આવે છે. અમે આ વાત કરતા હતા પણ હવે પુરાવા અમારી પાસે હતા નહીં. પણ આજે ખંભાત નગરમાં પ્રમુખશ્રીએ જ એમના સભ્યશ્રી જોડે ચર્ચામાં કહ્યું મારે જિલ્લા લેવલે પણ પૈસા આપવા પડે છે. દરેક વખતે જિલ્લા લેવલે પૈસા આપવામાં આવે છે. હવે ગરીબ પ્રજાનો ટેક્સના પૈસા એ આ રીતે પોલીસો ડીએસપીને હપ્તા આપે એ રીતે નગરપાલિકાના પ્રમુખ ઉપલા લેવલ પર જિલ્લાની અંદર આ પૈસા આપતા આપે એ પોતે આજે કબૂલ કર્યું છે. એટલે અમારી વાત નથી છે એની પુષ્ટિ થાય છે કે ઉપલા લેવલ પર દરેક નગરપાલિકામાંથી આ રીતે ફાળો ઉઘરાવવામાં આવે છે. આજના જે બોર્ડ મિટિંગ હતી એની અંદર જે ઠરાવવાની આપ વાત કરી રહ્યા છો, તો એ મનમાની રીતે ઠરાવ કરે છે એવું આપનું કહેવું છે? આ મનમાની રીતે આજે તમે જોઈને 2 મિનિટમાં આટલી બધી આઈટમો 18 આઈટમ હતી. આજે કર્મચારી જે રેમ રહે જે માનો ચાલુ નોકરીમાં મૃત્યુ થાય એને રેમ રહે નોકરી આપવી જોઈએ. 2017માં સરકારે એના માટે જીઆર બહાર પાડ્યો છે. વચ્ચે ભવિષ્યમાં લેવામાં આવ્યા પણ એમાંથી એક અમલ એનો કરવામાં આવતો નથી. આજે કર્મચારી સફાઈ કર્મચારીઓ હમણાં હડતાલ પાડી અને વાત કરી ત્યારે આ બોર્ડમાં આઈટમ લેવામાં આવી કે ભાઈ ભવિષ્યમાં જ્યારે લેવામાં આવશે તો સફાઈ કર્મચારીને આ જીઆરનો લાભ આપવામાં આવશે. એટલે આજ દિન સુધી એ લોકોનું શોષણ જ કર્યું છે. એના મન ફાવતા માણસોને નોકરી આપી અને તમે જુઓ 24 કલાકની નોકરી ઓર્ડર આવે છે. આજે માણસ 24 કલાક નોકરી કરી શકે? તમે જુઓ એજન્ડામાં આ ઓર્ડર 24 કલાક પગાર 15,000, કોઈ 12,000, કોઈનું 13,000, કોઈ ધોરણ નક્કી નથી. આગળની શું કાર્યવાહી રહેશે આપની? આગળની સરકારમાં અમે રજૂઆત કરીશું. જે આ જે પ્રમુખે જે 45D મુજબ જે ઠરાવ કર્યા છે કમિશનરને અગાઉના બોર્ડનું પણ અમે 258 મુજબ આજે 3 મહિના થયા પણ હજુ કમિશનરે એ બાબતની કોઈ કાર્યવાહી કરી નથી. અમે સરકારમાં અને ખાસ કરીને પ્રજા સમક્ષ જવાના છે કે ભાઈ આ નગરપાલિકા જે રીતે વહીવટ ચાલે છે, આજે નગરપાલિકામાં તમે આવો તો કર્મચારી કોઈ હોતું નથી. કલેક્ટર સાહેબને વિડીયો કરીને મોકલ્યો કે ભાઈ આજે તમે જુઓ કોઈ હોતો ચીફ ઓફિસરથી આજે છેલ્લા મહિનામાં 2 વખતે આવતા નથી. બધું પેટલા જ નાખાઈ લે છે, કામગીરી કરે છે. અને અમે એમની પાસે જે નગરપાલિકા જે મેળો આવ્યો ચંડોળ રોડમાં એને ખોટી રીતે રજા ચીઠી વગર ચલાવ્યો એની અમે માગણી કરી ને મેં પોલીસ ફરિયાદ કરી છે એમની પર. પણ આજે માહિતી આપતા નથી. અમે પોલીસ ફરિયાદ કરી છે પ્રમુખ અમે ને એમણે કે તમે આ રીતે ગેરકાયદેસર આ મેળાની પરવાનગી વગર મેળો ચલાવ્યો એ બાબતમાં તમે સ્પષ્ટતા કરો અને અમને માહિતી આપો. પણ આજ દિવસ સુધી માહિતી આપતા નથી. આજે ખંભાત નગરપાલિકા તરફથી જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. એમાં સૌ પ્રથમ તો એમની પોલીસની હાજરી એમની બીક બતાવે છે. જ્યારે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અમે પહેલાંથી જાહેર કર્યું કે ભાઈ અમે એમનો ભ્રષ્ટાચાર એમની જ ઓડિયો સીડીથી ઉજાગર કરવાના છીએ. એટલે એમણે મસ્ત મોટો પોલીસ બંદોબસ્ત બોલાયો. વિરોધ પક્ષને દબાણમાં લાવવા માટેનો ભરચક પ્રયાસ કર્યો. પણ અમે લોકો જ્યારે બોલવા સામાન્ય સભામાં ઊભા થયા ત્યારે એ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નહીં. ખંભાત નગરપાલિકાના જેટલા સત્તાધીશો છે બધા જ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. વાતમાં દરેક વાતમાં રોડ હોય, ઘન કચરાનો નિકાલ હોય કે કોઈ પણ ખાતું નગરપાલિકાનું હોય, ભ્રષ્ટાચારમાંથી બાકાત નથી. અને એટલા માટે જ આ લોકોએ બીજા જે 6 ભાજપના અને 2 અપક્ષ એટલા માટે રાજીનામા આપ્યા. આજે અમારી કોઈ વાત સાંભળ્યા વગર એ લોકો બહાર નીકળી ગયા. ખંભાત નગરપાલિકામાં જે અમે ભ્રષ્ટાચાર માટે કે ગેરકાયદેસર બાંધકામો માટે
આજે જેટલા પત્રો આપ્યા, આજે અમે કલેક્ટર સાહેબનો પુરાવો લઈને આવ્યા હતા. કલેક્ટર સાહેબનો લેટર અહીંયા આવ્યો છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ છે, એને દૂર કરો. છતાં પણ આ લોકો ખંભાત નગરપાલિકા રૂપિયા લઈ અને ભ્રષ્ટાચાર કરે છે અને ગેરકાયદેસર બાંધકામો આજે દરેક જગ્યાએ ફૂલા પાલ્યા છે. 2 નંબરની વાત કે જે રીતે અમે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા, અમને કેસેટ વગાડતા રોકવામાં આવ્યા. વિસલ બ્લોઅર એક્ટની કલમ 4 મુજબ જ્યારે આ દેશનો કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર ઉજાગર કરતો હોય તો એને પોલીસ રક્ષણ મળવું જોઈએ. આ ઊંધું છે. જે લોકો ભ્રષ્ટાચાર કરે છે, ભારતીય જનતા પાર્ટીના ઉપલા લેવલથી એમની મદદ કરવામાં આવે છે, એમને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. અને અમને લોકોને અમે ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ, કાયદો છે, છતાં પણ અમને વાત અમારી રજૂ કરવા દેવામાં આવતી નથી. અને આજે જે બોર્ડમાં થયું એ સૌ આપની સમજ છે. એટલે ખંભાત નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે. ને હજુ તો આ એક જ અમે ઓડિયો આજે બહાર પાડી છે. હજુ અમારી પાસે 6 થી 7 ઓડિયો એવી છે કે જો અમે પ્રજામાં લાવીશું ને તો આ લોકો મોડું બતાવવાને લાયક નહીં રહે અને રાજીનામા અને સસ્પેન્ડ થશે. અને અમે આ કેસેટો પ્રજા સમક્ષ લાવી અને એમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરીશું. હવે જ્યારે ખંભાત નગરપાલિકાના પ્રમુખ દ્વારા જ સ્પષ્ટપણે જણાવાયું છે કે જિલ્લા સુધી કમિશન પહોંચે છે અને ભારતીય જનતા પાર્ટી બધાને ખુશ રાખે છે, એ વાયરલ ઓડિયો જ્યારે વિપક્ષે જાહેરમાં સંભળાવી દીધો છે, તો ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાના પ્રમુખ સામે કઈ કાર્યવાહી ક્યારે અને કેવી રીતે કરે છે એ જોવું રહ્યું. હિરેન શાહ સાથે દિનેશ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.